હલો ફ્રેન્ડ્સ, હું બનાવું છું ઇન્સ્ટન્ટ ઢોકળા. જુઓ, આ દૂધીનો ક્રશ કરી અને છાશ નાખી, દૂધીને છીણી નથી, દૂધીને ક્રશ કરી દીધી છે. જુઓ, અને હવે તેમાં હું 2 ચમચી, મોટી ચમચી 2 ચમચી નહીં, ચમચા ચણાનો લોટ નાખું. બરાબર. હવે હું સોજી નાખીશ 2 મોટા ચમચા. હવે હલાવી દઉં. આ ઇન્સ્ટન્ટ બની જાય છે. જુઓ, પલાળવાની ઝંઝટ જ નહીં. દહીંમાં નાખી અને ક્રશ કરી દીધી દૂધી સમારી, અને પછી હવે આમાં આપણે બધા મસાલા કરીએ. જો હવે આપણે વઘાર કર્યો, 5 મિનિટ થઈ ગઈ છે. તલ નાખ્યા, 5 ચમચી હળદર નાખી હવે મિક્સ કરી દીધી. હવે આપણે મિક્સ કરી દીધું. જો સોજી પાણી છાશ પી ગઈ છે. હવે થોડું મેં પાણી ઉમેરીએ. હવે મેં મૂકી દીધું છે. જો એમાં મેં લીંબુના ફૂલ નાખી દીધા છે. તમારી જોડે લીંબુ હોય તો તમે મૂકી શકો. મારી જોડે લીંબુ નથી એટલે મેં કરી દીધું. લીંબુના ફૂલ નાખ્યા છે એટલે આ કારું થઈ ગયું છે ને, કારું ના થાય. મારી એક વખત ભૂલ થઈ ગઈ છે એટલે આ કારું થઈ ગયું છે. એટલે હવે કારું નહીં થાય. સાજીના ફૂલ નાખવાના, ખાવાનો સોડા મતલબ. ઈનો નાખીએ એના કરતાં સાજીના ફૂલ નાખીએ તો માપથી થોડુંક ખબર પડે, એટલે હું નથી નાખતી ઈનું. હવે થોડું પાણી નાખી એક્ટિવેટ થવા દેવાનું. કોથમીર મરચાંની તીખાશ માટે મેં પેસ્ટ નાખી છે. હવે મીઠું નાખું ટેસ્ટ મુજબ. જો થાળી મૂકી દીધી છે. હવે હું મરચું ઉપરથી ભભરાઈ દઉં છું. હવે 10 મિનિટ આપણે થવા દઈશું. જો ફ્રેન્ડ્સ, ચપ્પુ નાખી જોજો, કોરું ચોખ્ખું આવે. જો થઈ જશે આપણા ઢોકળા. હવે ઉતારી હવે બીજી થાળી મૂકું. જો આ બીજી થાળી મેં ચાલુ કરી. હવે હું તેમાં મરચું ભભરાઈ અને હું બસ હવે જુઓ તેમાં હું તેલથી સ્પ્રેડ કરી દઉં છું, એટલે ઢોકળા મસ્ત પોચા પોચા લાગે, લુખા ના પડી જાય. થોડાક સીજાય એટલે પછી થોડાક લુખા પડી જતા હોય છે. હવે જુઓ કાપા પાડીએ. મસ્ત નહીં. જુઓ ફ્રેન્ડ્સ, આપણા તૈયાર થઈ ગયા છે ઢોકળા. જુઓ, થાળીમાંથી સીધા લઉં છું. જુઓ મસ્ત બન્યા છે, પોચા પોચા. અને આ ઘણા છોકરાઓ ખાતા નથી હોતા, પણ આ ઢોકળા હોંશે હોંશે ખાશે, કારણ કે એટલા પોચા બન્યા છે ને મસ્ત બન્યા છે. અને આ
છોકરાઓને ખટ્ટી મીઠી ચટણી હોય આ એટલે એમને ભાવે જ, તો હું આ ચટણી હંગાતે પીસું છું. જો છે ને મસ્ત ઢોકળા. આવી રીતે તમે બનાવજો. તમારે પણ બાળકોને લંચમાં પણ આપી શકાય, ઘરે પણ સાંજના ટાઈમે બનાવી શકાય. તો નાના મોટા દરેકને ભાવે તેવા છે ઢોકળા. અને દૂધીનો ઉપયોગ પણ થઈ જાય. દૂધી ઘણા લોકો ખાતા નથી હોતા, બાળકો નથી ખાતા, મોટાઓને પણ નથી ભાવતી હતી અમુક, તો પણ બધાને ભાવે તેવા છે આ ઢોકળા. બહુ મસ્ત લાગે છે. તમે પણ બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવી અને મને આગળ વધવા માટે પ્રોત્સાહન કરવા માટે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. આભાર.